નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 5 જૂન 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું। અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો ડલાસમાં કરોડોના આલિશાન ઘરો કેમ ખાલી પડ્યા છે? H-1B વિઝાના બદલતા પવન અને સ્થાનિકોના છુપા વિરોધ વચ્ચે ટેક્સાસનું આર્થિક ભવિષ્ય હવે કયા અજાણ્યા ભય તરફ ધકેલાઈ રહ્યું છે તેની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના માન્ય વિઝા હોવા છતાં એરપોર્ટ પરથી જ પ્રવાસી ગાયબ કેમ થઈ રહ્યા છે? કસ્ટડીમાં ફોન બંધ થતાં સર્જાયું મોટું રહસ્ય। શું વિઝા હોવા છતાં પણ તમે અમેરિકાની સરહદ પાર હવે નહીં કરી શકો? તેમની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો ફિફા 2026ના પહેલા જ અમેરિકન વિઝા સિસ્ટમ થઈ રહી છે અચાનક જ ઠપ। લાખો અરજદારો વેઇટિંગ રૂમમાં કેમ અટવાયા? કોઈ છુપો નિયમ કે પછી કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ટેકનિકલ ખામી સામે આવી છે? તેમની ચર્ચા કરીશું। આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। આજે અમે વાત કરીશું અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય સમુદાય સામે અને ગુજરાતી સમુદાય સામે ઊભા થયેલા એક એવા બદલાતા દ્રશ્યની જે થોડા વર્ષો પહેલા બધા માટે કલ્પના બહારનું હતું તે હવે સત્ય હોય તેવું લાગે છે। એક સમય હતો જ્યારે ડલાસ અને તેમની આસપાસના ફ્રિસ્કો અને સેલેના અને પ્લાનો શહેર જેવા ભારતીય પરિવારો માટે ડ્રીમ લાગતા હતા કે ગણાતા હતા। સારી નોકરી હતી, ઉત્તમ સ્કૂલો, ઓછા ટેક્સ અને ઝડપીથી વિકસતી ભારતીય કોમ્યુનિટીના કારણે હજારો ભારતીય પરિવારો અહીં વસવાટ કરવા આવ્યા હતા। ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી ભારતીયોએ ટેક્સાસમાં મોટા પ્રમાણમાં મકાનો અને જમીનો ખરીદ્યા હતા। ભારતીયોની વધતી સંખ્યાના કારણે અહીં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર, મંદિરો, ક્રિકેટ લીગ્સ અને ભારતીય વ્યવસાયોની ભરમાર જોવા મળી હતી। પરંતુ હવે પરિસ્થિતિ એકદમ ઝડપથી બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષમાં ડલાસના જે ઉત્તરીય વિસ્તારોમાં હાઉસિંગ માર્કેટમાં મંદીના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે। બિલ્ડરોએ મોટી સંખ્યામાં નવા ઘરો બનાવ્યા, પરંતુ ખરીદદારોની સંખ્યા ઘટી જતા ઘણા ઘરો વેચાયા વગરના જ પડ્યા છે। કેટલાક વિસ્તારોમાં ઘરોની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। એક સમય જ્યાં ઘર ખરીદવા માટે સ્પર્ધા હતી, ત્યાં આજે વેચાણ માટે મહિનાઓ સુધી ગુજરાતીઓ અને ભારતીયોને રાહ જોવી પડી રહી છે। ઘણા માલિકો હવે પોતાના મકાનોને વેચવાને બદલે ભાડે આપવા માટે મજબૂર બન્યા છે, પરંતુ ભાડુઆતો મેળવવામાં પણ હવે મોટી મુશ્કેલીઓ પડી રહી છે। આ મંદી પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના રોજગાર બજારમાં વધતી અનિશ્ચિતતા માનવામાં આવે છે। છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો ભારતીય પ્રોફેશનલ H-1B વિઝા પર ટેક્સ આવ્યા પછી જોઈએ તો નોકરી મળ્યા બાદ ઘર ખરીદવાનું તેમનું પ્રથમ લક્ષ્ય બનતું હતું, પરંતુ હવે આઈટી ક્ષેત્રમાં સતત છટણી, ઊંચા વ્યાજ દરો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવને કારણે નોકરીની સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે। પરિણામે ઘણા ભારતીય પરિવારો માટે જોઈએ તો નાણાકીય નિર્ણયો લેતા પહેલા વધુ સાવચેત બની ગયા છે। H-1B વિઝા ધારકો માટે એક અન્ય મોટો પડકાર 60 દિવસનો નિયમનો છે। જો કોઈ વ્યક્તિની નોકરી જાય તો તેને માત્ર 60 દિવસની અંદર નવી નોકરી અને નવો સ્પોન્સર શોધવો પડે છે। જો આવું ન થાય તો તેને અમેરિકા છોડવું પડી શકે છે। આ નિયમને કારણે અનેક પરિવારો સતત માનસિક દબાણ હેઠળ જીવી રહ્યા છે। ઘણા લોકો માને છે કે આવી અનિશ્ચિત સ્થિતિમાં લાખો ડોલર ખર્ચીને ઘર ખરીદવું હવે પહેલા જેટલું સુરક્ષિત નથી રહ્યું। સામાજિક વાતાવરણમાં પણ કેટલાક બદલાવ જોવા મળી રહ્યા છે। ભારતીયોની વધતી સંખ્યાએ ડલાસના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હોવા છતાં કેટલાક સ્થાનિક લોકો ખુલ્લેઆમ વિરોધ પણ કરી રહ્યા છે। કેટલાક જાહેર મંચો પર
એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે H-1B વિઝા ધારકો સ્થાનિક નોકરીઓ અને રહેઠાણની તકો પર અસર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કેટલાક લોકો ભારતીયોને નિશાન બનાવીને વિવાદાસ્પદ વિડીયો બનાવી રહ્યા છે અને અમુક વિડીયોમાં તો તેમને ગાળો પણ આપી રહ્યા હોય તેવા સામે આવ્યા છે, જેમના કારણે ભારતીય સમુદાયમાં અસ્વસ્થતા વધી રહી છે. તેમ છતાં એક વાત સ્પષ્ટ છે કે ભારતીય સમુદાયે ટેક્સાસના વિકાસમાં વિશાળ યોગદાન આપ્યું છે. ટેકનોલોજી, હેલ્થકેર, શિક્ષણ અને નાના મોટા વ્યવસાયોમાં ભારતીયોની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે. હવે મોટો સવાલ તો એ છે કે જો ભારતીય પરિવારો વધતી અનિશ્ચિતતા અને નોકરીની અસુરક્ષાને કારણે ઘર ખરીદવાથી દૂર રહેવા લાગશે તો તેની અસર માત્ર જે હાઉસિંગ માર્કેટ સુધી સીમિત રહેશે કે સમગ્ર સ્થાનિક અર્થતંત્ર પર પડશે તે એક મોટો સવાલ છે. અને જો ભારતીયોનું રોકાણ અને વસવાટ ધીમું પડશે તો ડલાસ જેવા શહેરોની ઝડપથી વિકસતી આર્થિક વ્યવસ્થાને આગળ ધપાવવાનું કામ કોણ કરશે? હાલમાં આ સવાલ ટેક્સાસના ભવિષ્ય સાથે જોડાયેલો હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકામાં પ્રવાસ કરતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે LAX પર બનેલી એક ઘટનાએ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો એક વ્યક્તિ માન્ય અમેરિકન વિઝા સાથે અમેરિકા પહોંચ્યો હતો. તે અગાઉ પણ અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યો હતો અને તેની પાસે તમામ જરૂરી જે દસ્તાવેજો હોવા જોઈએ તે બધા જ હતા. તેમ છતાં એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને તેને CBP એટલે કે કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો. જે કસ્ટડી દરમિયાન તેનો ફોન બંધ થઈ ગયો અને ઘણા દિવસો સુધી તેના પરિવારજનો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો, જેમના કારણે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે અમેરિકાનો વિઝા અને અમેરિકામાં પ્રવેશ બંને અલગ બાબતો છે. ઘણા લોકો એવું માને છે કે એકવાર જો વિઝા મળી જાય એટલે અમેરિકામાં પ્રવેશની ખાતરી મળી ગઈ, પરંતુ હકીકતમાં વિઝા માત્ર અમેરિકાની યાત્રા કરવાની મંજૂરી આપે છે. દેશમાં પ્રવેશ આપવાનો અંતિમ નિર્ણય એરપોર્ટ પર હાજર CBP અધિકારીઓના હાથમાં જ હોય છે. એટલે કે માન્ય વિઝા હોવા છતાં દરેક પ્રવાસીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થવું ફરજિયાત હોય છે. જો કોઈ અધિકારીને પ્રવાસી અંગે વધુ માહિતીની જરૂર લાગે અથવા કોઈ શંકા ઊભી થાય તો તેને સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલી શકાય છે. સેકન્ડરી ઇન્સ્પેક્શનનો અર્થ એવો નથી કે વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે, માત્ર ને માત્ર વધારાની તપાસની પ્રક્રિયા છે. અધિકારીઓ પ્રવાસીના દસ્તાવેજો, ટ્રાવેલ હિસ્ટ્રી, મુલાકાતનો હેતુ અને અન્ય વિગતોની ચકાસણી કરે છે. કેટલીક વખત આ પ્રક્રિયા થોડા કલાકોમાં પૂર્ણ થઈ જાય છે, જ્યારે કેટલાક કિસ્સામાં વધુ સમય લાગી શકે છે. એન્ટ્રી રોકવા પાછળ ઘણા કારણો હોઈ શકે. દસ્તાવેજોમાં કોઈ ખામી હોવી, અગાઉની ટ્રાવેલ હિસ્ટ્રીમાં કોઈ પ્રશ્ન હોય, મુલાકાતના હેતુ અંગે સ્પષ્ટતા ન હોય અથવા તો અધિકારીઓને જે એડમિસિબિલિટી સંબંધિત કોઈ શંકા હોય તો વધારાની તપાસ પણ થઈ શકે છે. અમેરિકન બોર્ડર સુરક્ષા એજન્સીઓ આવા દરેક મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેશે. જો અધિકારીઓને વધુ સમય માટે કેસની સમીક્ષા કરવાની જરૂર પડે તો તેઓ પ્રવાસીને થોડા સમય માટે કસ્ટડીમાં રાખી શકે છે. આ દરમિયાન ફોન અથવા તો બહારની દુનિયા સાથેનો બધો જ સંપર્ક તેમને મર્યાદિત કરવામાં આવી રહ્યો હોય છે. પરિણામે પરિવારજનો માટે વ્યક્તિનો સંપર્ક કરવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આવી પરિસ્થિતિમાં પરિવારજનો ચિંતિત થઈ જાય છે, પરંતુ કસ્ટડીમાં હોવાનો અર્થ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય એવું જરૂરી નથી.
જો આખરી તપાસ પછી અધિકારીઓ નક્કી કરે કે પ્રવાસી અમેરિકામાં પ્રવેશ માટે પાત્ર નથી, તો કેટલાક કિસ્સાઓમાં તેને પોતાની એન્ટ્રી અરજી પાછી ખેંચવાની તક આપવામાં આવે છે, જ્યારે ગંભીર કિસ્સામાં રિમૂવલ પ્રોસેસિંગ શરૂ થઈ શકે છે. આવી કાર્યવાહી ભવિષ્યમાં અમેરિકાની યાત્રા અને વિઝા પ્રક્રિયા પર અસર કરી શકે છે. ભારતીય પ્રવાસીઓ માટે આ ઘટનામાંથી એક મહત્વપૂર્ણ પાઠ મળે છે કે અમેરિકન વિઝાને ક્યારેય અંતિમ ગેરંટી માનવી જોઈએ નહીં. એરપોર્ટ પર પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા અને સ્પષ્ટ જવાબ આપવા, તમામ દસ્તાવેજો સાથે રાખવા અને ઇમિગ્રેશન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું ખૂબ જરૂરી બની જતું હોય છે. સાથે જ સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલવામાં આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત તે માત્ર નિયમિત તપાસનો ભાગ હોય છે. અમેરિકા પોતાની બોર્ડર ઇન્સ્પેક્શન પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી લે છે. એરપોર્ટ પરની તપાસ માત્ર એક સામાન્ય ફોર્માલિટી નથી, પરંતુ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. તેથી અમેરિકા જતા દરેક ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજો, ટ્રાવેલ ઇતિહાસ અને મુલાકાતના હેતુ અંગે સંપૂર્ણ પારદર્શકતા રાખવી જોઈએ, કારણ કે અંતે અમેરિકામાં પ્રવેશવાનો નિર્ણય વિઝા નહીં, પરંતુ એરપોર્ટ પરની તપાસ અને CBP અધિકારીઓના મૂલ્યાંકન પર આધાર રાખતી હોય છે. અમેરિકાના વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહેલા ભારતીય અને ગુજરાતી લાખો લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યો છે, તે જાણવું ખૂબ જરૂરી છે. હાલમાં US વિઝા અપોઇન્ટમેન્ટ બુકિંગ અને વિઝા ફી પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતા US ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ પોર્ટલમાં ગંભીર ટેકનિકલી સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમના કારણે વિશ્વભરના અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભારતીય અરજદારો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે, કારણ કે ભારતમાં US વિઝા પ્રક્રિયાનો સૌથી મોટો ભાગ અને સૌથી મોટી સિસ્ટમ માનવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આપણે જોઈએ તો ઘણા અરજદારો વેબસાઇટ પર લોગિન કરવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. કેટલાક લોકોને પોતાના એકાઉન્ટ્સમાં પ્રવેશ મેળવવા માટે લાંબા સમય સુધી વર્ચ્યુઅલ વેઇટિંગ રૂમમાં રાહ જોવી પડી રહી છે, જ્યારે ઘણા લોકોને પેમેન્ટ સંબંધિત એરર મેસેજ મળી રહ્યા છે. એટલું જ નહીં, વિઝા ઇન્ટરવ્યૂ માટે અપોઇન્ટમેન્ટ સ્લોટ બુક કરવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે, જેમના કારણે સમગ્ર પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. આ સમસ્યાને લઈને US ટ્રાવેલ ડોક્યુમેન્ટ દ્વારા સત્તાવાર નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. પોર્ટલ પર સ્વીકારવામાં આવ્યું છે કે ટેકનિકલી ખામીના કારણે કેટલીક સેવાઓ અસરગ્રસ્ત થઈ છે અને તેને ઉકેલવા માટે કામગીરી પણ ચાલી રહી છે. સાથે જ વપરાશકર્તાઓને થતી અસુવિધા માટે ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતીય અરજદારો માટે સૌથી મહત્વની બાબત એ છે કે આ સમસ્યાની અસર માત્ર એક જ વિઝા કેટેગરી સુધી મર્યાદિત નથી રહી. B1, B2 ટુરિસ્ટ વિઝા, F1 સ્ટુડન્ટ વિઝા, વિવિધ વર્ક તેમજ ફેમિલી બેઝ ઇમિગ્રેશન પ્રક્રિયા સાથે જોડાયેલા અરજદારો પણ આ ટેકનિકલ ખામીથી પ્રભાવિત થઈ શકે છે. પરિણામે ફી પેમેન્ટ, એપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ અને અન્ય મહત્વપૂર્ણ સ્ટેમ્પમાં વિલંબ થઈ શકે છે. બીજી તરફ ગ્રીન કાર્ડ અને ઇમિગ્રેટ્સ વિઝા માટે અરજી કરનારા લોકો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમનું મુખ્ય કારણ CEAC એટલે કે કોન્સ્યુલર ઇલેક્ટ્રોનિક એપ્લિકેશન સેન્ટર સિસ્ટમમાં આવેલી ખામી છે. આ જ પ્લેટફોર્મ પર ઇમિગ્રેટ્સ વિઝા અરજદારો પોતાનું ફોર્મ DS-260 સબમિટ કરે છે. CEAC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના વપરાશકર્તાઓ હવે સાઇટનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જો કોઈ હજુ પણ સમસ્યા તેમાં હોય તો તેમને 24 કલાક સુધીની રાહ જોવી ફરજિયાત છે અને તેમને એવી સલાહ પણ આપવામાં આવી રહી છે. આ સમગ્ર પરિસ્થિતિ એવા સમયે ઊભી થઈ છે જ્યારે અમેરિકન વિઝાની માંગ પહેલેથી ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય.
સમર ટ્રાવેલ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં લોકો અમેરિકા પ્રવાસ, અભ્યાસ, નોકરી અથવા તો પરિવાર સાથે મુલાકાત માટે વિઝા મેળવવાની પ્રક્રિયામાં છે. આગામી મહિનાઓમાં ફિફા વર્લ્ડ કપ 2026 જેવા મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને કારણે પણ વિઝા સિસ્ટમ પર વધુને વધુ દબાણ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અહીં એક સંપૂર્ણપણે સ્પષ્ટતા પણ જરૂરી છે. જે હાલમાં જે સમસ્યાઓ સામે આવી રહી છે તે કોઈ નવી વિઝા પોલિસી અથવા તો નિયમોમાં ફેરફારને કારણે નથી. અમેરિકાએ વિઝા કેટેગરી, લાયકાતોના ધોરણો અને અથવા તો અરજી પ્રક્રિયામાં કોઈ નવા નિયમો જાહેર કર્યા નથી. તેથી જો કોઈ વ્યક્તિને અપોઇન્ટમેન્ટ ન મળી રહી હોય અથવા તો વિલંબ થઈ રહ્યું હોય કે ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી હોય અથવા પેમેન્ટ સંબંધિત સમસ્યા આવી રહી હોય તો તેને પોતાની વિઝા પાત્રતા સાથે જોડાયેલી સમસ્યા તરીકે ન જોવી જોઈએ. આ મુખ્યત્વે ટેકનિકલ સિસ્ટમની ખામી છે. નિષ્ણાંતો અરજદારોને સલાહ આપી રહ્યા છે કે વિઝા પ્રક્રિયાને છેલ્લી ઘડી સુધી બાકી ન રાખવી. જો કોઈ મુસાફરી યુનિવર્સિટી રિપોર્ટિંગ અથવા તો ઇમિગ્રેશન સંબંધિત સમયમર્યાદા નક્કી હોય તો શક્ય તેટલું વહેલા પગલાં તમારે લેવા જોઈએ. સાથે જ સત્તાવાર પોર્ટલ પર નિયમિત નજર તમારે રાખવી જોઈએ અને અપડેટ જે પણ આવે તે ચેક કરતા રહેવું જોઈએ. તે જરૂરી છે. ફિલહાલ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને સંબંધિત ટેકનિકલ ટીમો સમસ્યાના નિરાકરણ માટે કામ કરી રહી છે. ત્યાં સુધી અરજદારોએ ધીરજ રાખવી, સમયાંતરે ફરી પ્રયાસ કરવો અને પોતાની તમામ વિઝા પ્રક્રિયાઓ માટે વધારાનો સમય હાથમાં રાખવો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.